નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત ત્રિદિવસીય રમતોત્સવના અંતિમ દિવસે પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓ માટે ત્રિદિવસીય રમતોત્સવનું માંજરપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજન કરવામાં આવ્યું છે અને આ રમતોમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે। ત્યારે આજે રમતોત્સવના અંતિમ દિવસે પણ વિદ્યાર્થીઓએ દોડ, લંગડી, ખોખો, દડાફેંક, યોગાસન જેવી અનેક રમતોમાં ભાગ લીધો હતો। આ રમતોત્સવમાં શિક્ષણ સમિતિની 121 શાળાઓના 3000થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને આજે રમતોત્સવના સમાપન કાર્યક્રમમાં વિજેતા વિદ્યાર્થીઓને સમિતિના અધ્યક્ષ આદિત્ય પટેલ અને શાસન અધિકારી ડોક્ટર વિપુલ ભરતિયાના હસ્તે મેડલ આપવામાં આવ્યા હતા। એટલું જ નહીં, રમતોત્સવમાં શિક્ષકોએ પણ 100 મીટર દોડમાં ભાગ લીધો હતો। જોરદાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી સહશ્રી ડોક્ટર વિપુલ ભરતિયા સર, વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કુલ 121 શાળાઓના ત્રિદિવસીય રમતોત્સવ 2025નો રંગેચંગે ઐતિહાસિક શુભારંભ થયો। ત્યારબાદ આજે સમાપનનો દિવસ એટલે કે ત્રીજો દિવસ। 3 દિવસથી બાળકો અલગ અલગ ટીમ રમતો હોય કે વ્યક્તિગત રમતો હોય તેમાં ખૂબ ઉત્સાહપૂર્વક સાથે ખેલદિલી સાથે સુંદર મજાની રમતો રમી રહ્યા છે અને સાથે સાથે વિવિધ ઇનામો ખૂબ મોટી સંખ્યામાં સારી રીતે જીતી રહ્યા છે। આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જ્યારે રાજ્ય સ્તરે ખેલ મહાકુંભના માધ્યમથી બાળકોને રમતો માટે પ્રોત્સાહન મળી રહ્યું હોય, રાષ્ટ્રીય નેતૃત્વના માધ્યમથી જ્યારે બાળકોને ખેલો ઇન્ડિયાના માધ્યમથી અને સાંસદ ખેલ સ્પર્ધાના માધ્યમથી બાળકોને રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહન મળી રહ્યું હોય ત્યારે આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પણ આપણા શ્રેષ્ઠ નેતૃત્વના વિઝનને આગળ વધારતા બાળકો માટેનું ખૂબ સુંદર મજાનું ત્રિદિવસીય આયોજન 29-31ના રોજ માંજરપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં સફળ રહ્યું છે અને આજે સમાપન સમારોહ છે અને જેમાં વિજેતાઓને સન્માનિત પણ કરવામાં આવશે અને વિવિધ રમતોને વધારે સારી રીતે નેક્સ્ટ લેવલ પર બાળકોની પ્રતિભા ખીલે તે રીતે કઈ રીતે લઈ જવી તે દિશામાં મનોમંથન કરીને આગામી આયોજન પણ કરવામાં આવશે। પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાનો વાર્ષિક રમતોત્સવ 2025નો આજે ત્રીજો અને અંતિમ દિવસ છે। બાળકો વિવિધ રમતોમાં ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે। આજે કુમાર માટેનો રમતોનો દિવસ છે। ગોળાફેંક, ચક્રફેંક, વોલીબોલ, દોડ અલગ અલગ પ્રકારની, યોગાસનો, એ બધું જ આ ગ્રાઉન્ડ ઉપર એમાં બાળકો પ્રદર્શન કરી રહ્યા છે અને ખૂબ ઉત્સાહભેર આ વર્ષે બાળકોએ ભાગ લીધો છે। આજે સાંજે વિજેતા બાળકોને ટ્રોફી આપવામાં આવશે, સર્ટિફિકેટ આપવામાં આવશે અને કાર્યક્રમ આજે સાંજે સમાપન થવાનો છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।